सात सात बेनड़ियों में खोडल कहवाय, पावन धरणी में मातु प्रगट पूंजाय। मित्रों, आज आपणे बात करीशुं आय श्री खोडियार मानी प्रागट्य कथा विषे। 9 થી 11મી સદીની આસપાસના આ સમયની વાત છે। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો। તે વ્યવસાયે માલધારી હતો અને ભગવાન શિવનો પરમ ઉપાસક હતો। તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરીય ભક્તિમાં લીન રહેવાવાળા હતા। તેઓ માલધારી હોવાથી ઘેરે દૂજણાને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર કોઈ જ ન હતું। તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું। મામડિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પ્રગજુ હતા। તેમના આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછા ન જાય, આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો। તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિવાદિત્ય નામે રાજા રાજ કરતા હતા, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી। મામડિયા ચારણ તેમના દરબારમાં અમુક હાજર રહેતા। જે દિવસ તે દરબારમાં હાજર ન હોય એ દિવસે રાજાને દરબારમાં કાંઈ ખૂટતું હોય તેમ લાગતું, પણ આ દુનિયામાં ઈર્ષાળુઓની કાંઈ જ કમી નથી। આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષાળુઓ હતા કે જેમણે રાજા અને મામડિયાની મિત્રતા આંખોમાં કણાની જેમ ખટકતી હતી। આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત થચાવી દીધી કે મામડિયા નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવું બને છે કે રાજા ઈર્ષાળુઓ લોકોની વાતમાં આવી ગયા। એક દિવસ મામડિયા પોતાના નિયમિત કર્મે વહેલી સવારે રાજમહેલમાં આવ્યો। રાજાએ મામડિયાને કહ્યું કે હવે આપણી મિત્રતા પૂરી થાય છે એમ કહીને ચાલ્યા ગયા। તેનું કારણ જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું। લોકોએ પણ તેમને વાંજિયા મહેણા મારવાનું ચાલુ કરી દીધું। મામડિયા દુઃખી હૃદયથી ઘરે આવીને સઘળી વાત તેમની પત્નીને કરે છે। મામડિયાને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી। તેમણે ભગવાન શિવના શરણોમાં માથું ટેકવ્યું અને નિશ્ચર્ય કર્યું કે તેમની અરજી ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરીશ। ઘણી આરાધના કર્યા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થયા। મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા કે ત્યાં તો ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તમારે ત્યાં 7 પુત્રી અને 1 પુત્ર તરીકે જન્મ લેશે। મામડિયા ખુશ થઈને ઘરે ગયો અને પોતાની પત્નીને બધી જ વાત કરી। તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખ્યા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા અને બાળક સ્વરૂપ ધારણ કર્યું। મામડિયાને ત્યાં અવતારેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, ફોલબાઈ, સાંચાઈ, જાનબાઈ અને ખોડિયાર, અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું। ખોડિયાર નામ કેવી રીતે પડ્યું? એક વખત મામડિયા સારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે દંખ દીધો હતો। તેનો જીવ જોખમમાં હતો। તેઓમાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો જ મેરખિયાનો જીવ બચી શકે તેમ છે। આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયા। તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમણે પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ। તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની અસવારી કરી। ત્યારથી મગર તેમનું વાહન બન્યું। જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાના કારણે ખોડાતા ખોડાતા ચાલવા લાગ્યા। તેમને જોઈને બધા કહેવા લાગ્યા કે ખોડી આવી, ખોડી આવી, અને ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખવા લાગ્યા। તો મિત્રો, આ હતો ખોડિયારમાંનો ઇતિહાસ। તો મિત્રો, આ ઇતિહાસ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને મિત્રો, આવા જ અવનવા વિડીયો અમારી જયદીપ ઝાલા ચેનલમાં આવતા રહેશે। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો। અને મિત્રો,
તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, એની ખાસ નોંધ લેવી. ધન્યવાદ.